નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં પ્રોઝ સેક્શનમાં યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ વિશેની આપણે સમજ મેળવીશું. બ્યુટીફુલ બર્ડ્સ એટલે કે સુંદર પક્ષીઓ. મિત્રો, તમે ઘણા બધા પક્ષીઓ જોયા છે અલગ અલગ, અને ઘણા બધાના નામ પણ તમને ખ્યાલ હશે, અને અમુક પક્ષીઓ એવા છે જેના તમને નામ પણ ખ્યાલ હશે નહીં. બર્ડ્સ આર બ્યુટીફુલ એટલે સુંદર. પક્ષીઓ સુંદર હોય છે. તે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ, તે વૃક્ષોમાં રહે છે, વૃક્ષો પર રહે છે. તે સિંગ સ્વીટ સોંગ્સ, તે મીઠા ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ, બાળકો પણ ગાતા હોય છે, એમનો અવાજ કાઢતા હોય છે. ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય. લિટલ બર્ડ એટલે કે નાનકડા પક્ષી. ઓ નાનકડા પક્ષી, ફ્લાય ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ઉડી જા. આઈ શેલ ગો વિથ યુ, હું તારી સાથે આવીશ. વિથ યુ એટલે કે તારી સાથે. ટીચ મી ટુ ફ્લાય, ટીચ એટલે કે શીખવાડ. ટુ ફ્લાય, શું શીખવાડવાની વાત કરવામાં આવી છે? તો ઉડતા શીખવાડ એની વાત કરવામાં આવી છે. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, આપણે બધે જ પક્ષીઓને જોઈએ છીએ અથવા તો જોવા મળે છે. એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, બધે જ. દે લીવ ઇન વિલેજ, ટાઉન્સ એન્ડ સિટી. વિલેજ એટલે કે ગામડાઓ, ટાઉન એટલે નગર, અને સિટી એટલે કે શહેર. તેઓ ગામડાઓમાં, નગરમાં અથવા તો શહેરોમાં રહે છે. દે લીવ ઇન ફોરેસ્ટ ઓન ધ માઉન્ટેન. ઓકે, તેઓ જંગલોમાં અને પર્વતો પર રહેતા હોય છે. માઉન્ટેન એટલે કે પર્વત, અને ફોરેસ્ટ એટલે કે જંગલ. સમ બર્ડ્સ લીવ નિયર લેક્સ. લેક્સ એને તળાવ. બરાબર, ઘણા પક્ષીઓ એવા છે જે વોટર બર્ડ્સ તરીકે ઓળખતા હોય, જે પાણીમાં જ રહેતા હોય છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, તમારી વિન્ડો એટલે કે બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમને એક કે વધારે પક્ષીઓ જોવા મળશે. વોચ ધેમ કેરફુલી, તેમને ધ્યાનથી જુઓ. લુક ધેર કલર, શેપ એન્ડ સાઇઝ, તેમનો કલર, શેપ એટલે કે આકાર, સાઇઝ એટલે કે કદ, તેમના કલર, આકાર અને કદ પણ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ. ઘણા પક્ષીઓ તમે જોયા હશો કે એકદમ નાના હોય છે, અને ઘણા કેવા હોય છે? મોટા પણ હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર. બરાબર, દરેક પક્ષીઓના અલગ અલગ કલર હોય છે, વિવિધ રંગોના હોય છે. પેરટ આર ગ્રીન, ડવ્સ આર ગ્રે. જેમ કે પેરટ છે, કેવો હોય છે? ગ્રીન એટલે કે લીલા કલરનો હોય છે. ડવ્સ આર ગ્રે, ગ્રે એટલે કે રાખોડી કલર. કબૂતર જે હોય છે કેવા હોય છે? રાખોડી કલરના હોય છે. ક્રો એન્ડ કુકૂઝ આર બ્લેક. ક્રો એટલે કે કાગડો, અને કુકૂઝ એટલે કે કોયલ, એ કેવા હોય છે? બંને બ્લેક કલરના હોય છે, કાળા કલરના હોય છે. ધે મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ. તમારી શાળા, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, એટલે કે તમારી શાળામાં અથવા તો સ્કૂલની સામે થોડાક વૃક્ષો હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. બિહાઇન્ડ એટલે કે પાછળની બાજુમાં, તમારી સ્કૂલની પાછળની બાજુમાં પણ વૃક્ષો હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ. તમે તમારા મિત્રો સાથે પણ ત્યાં જઈ શકો છો, અથવા તો જયા હશો. કીપ યોર નોટબુક વિથ યુ. તમારી સાથે શું લઈ જવાનું છે મિત્રો? બુક લઈ જવાની છે, નોટબુક. સિટ ઇન અ ક્વાઇટ પ્લેસ. ક્વાઇટ એટલે કે શાંત વાતાવરણમાં. ક્વાઇટ એટલે કે શાંત વાતાવરણમાં તમારે બેસવાનું છે. વોચ એવરીથિંગ અરાઉન્ડ યોર ક્વાઇટલી. તમારી આજુબાજુ જે પણ થાય છે એ તમારે શાંતિથી જોવાનું છે. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. ક્યાં ક્યાં જોવાનું છે? બિહાઇન્ડ એટલે કે બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એટલે કે છોડની પાછળની બાજુમાં,
ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી એટલે કે વૃક્ષની ઉપર પણ ડાળીઓ પર પણ જુઓ. વોચ ધ બર્ડ્સ પક્ષીઓને જુઓ. નોટ ધેટ કલર શેપ એન્ડ સાઇઝ. શું નોટ કરવાનું છે મિત્રો? તમારે જે પક્ષીઓ દેખાય છે એનો કલર શેપ અને સાઇઝ એટલે કે કદ નોંધવાના છે. ફાઇન્ડ આઉટ ધેર નેમ. હવે તેનું નામ ચકાસો. તેનું નામ શું છે તે શોધો. બટ બી કેરફુલ. પણ ધ્યાન રાખજો. કેરફુલ એટલે કે ધ્યાન રાખજો. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ પહોંચાડતા નહીં. ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડતા નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. ઘણા પક્ષીઓ એવા હશે જે તમારા માથા ઉપરથી પણ ઉડતા હશે. વોચ ધેમ ટુ. તેમને પણ જુઓ. હવે મિત્રો અહીંયા તમારે શું કરવાની વાત કરવામાં આવે છે કે તમારી શાળામાં કે શાળાની આજુબાજુ વૃક્ષ હોય તો વૃક્ષની નજીક ઘણા બધા પક્ષીઓ જોવા મળતા હોય છે, બરાબર. તો તમારે ત્યાં એક નોટ લઈને જવાનું છે અને કયા કયા પક્ષીઓ જોવા મળે છે તેનો આકાર, કદ અને કલર તમારે લખવાનો છે અને એનું નામ શું છે તે તમારે શોધી કાઢવાનું છે, બરાબર મિત્રો. હિયર આર ધ પિક્ચર ઓફ ફ્યુ બર્ડ્સ. અહીંયા તમને થોડા પક્ષીઓના ચિત્રો આપેલા છે. ડુ યુ નો ધેમ? તમે એને જાણો છો, બરાબર. ચિત્ર જોઈને મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો છે. ફર્સ્ટ છે હિયર ઇઝ અ વુડપેકર. શું છે મિત્રો? વુડપેકર. વુડપેકરને શું કહેવામાં આવે છે ગુજરાતીમાં? લક્કડખોદ. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. ઓકે, એની ચાંચ કેવી હોય છે? એકદમ સ્ટ્રોંગ, મજબૂત હોય છે. ઇટ પેક્સ ઇટ્સ બેક ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી. ટ્રંક એટલે કે થડ, ઓકે, અને પેક એટલે કે ચાંચ મારવી. ઓકે, તે શું કરે છે? ટ્રીની જે ટ્રંક હોય છે, થડ હોય છે, એને શું કરતું હોય છે? ચાંચ મારે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે લકડખોદ છે એ ટ્રીને થડ જે એટલે કે લાકડું છે એને ચાંચ મારી રહ્યું છે. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. તે પોતાના ચાંચથી જ હોલ એટલે કે કાણું પાડી નાખે છે ઝાડમાં. ઓકે મિત્રો, તો જે લક્કડખોદ વુડપેકર છે, ઓકે, એની ચાંચ કેવી હોય છે મિત્રો? મજબૂત હોય છે, બરાબર. અને એને પોતાની ચાંચથી જ જે ઝાડનું જે થડ હોય છે ત્યાં હોલ પાડી શકે છે. તો મિત્રો એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડિસ્ક્રાઇબ ધ વુડપેકર એટલે કે વુડપેકર વિશે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, કેવું પક્ષી છે એના વિશેની માહિતી તમારે લખવાની પૂછાઈ શકે છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓલ. શાનું ચિત્ર છે મિત્રો? તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ઓલની ચિત્ર છે. ઓલ એટલે કે ઘુવડ. ઇટ્સ હેવ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બીક. મિત્રો આ કેવું પક્ષી છે? એનું આંખો કેવી હોય છે? આંખો એકદમ મોટી હોય છે, પણ પક્ષી કેવું હોય છે? એકદમ નાનું. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. એને કેવું પક્ષી કહેવામાં આવે છે મિત્રો? રાત્રિનું પક્ષી કહેવામાં આવે છે, કેમ કે એ રાત્રે વધારે જોઈ શકે છે. રાત્રે દેખાતું પક્ષી એને કહેવામાં આવે છે. સમ પીપલ ડિસલાઇક ધ ઓલ. ઘણા બધા લોકોને આ જે ઘુવડ છે ગમતું હોતું નથી. બટ ઇટ ઇઝ નોટ બેડ બર્ડ. પણ એ ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ. તે નુકસાન કરતા પણ નથી. તે આપણને હાનિ પહોંચાડે એવું પક્ષી છે નહીં, બરાબર મિત્રો. તો આ થઈ ઓલની વાત, બરાબર. કે એની આંખો કેવી હોય છે? બિગ રાઉન્ડ, મોટી આંખ હોય છે. અને એની ચાંચ કેવી હોય છે મિત્રો? એકદમ નાનકડી જોવા મળે છે. અને એને કયું પક્ષી કહેવામાં આવે છે? તો બર્ડ ઓફ નાઇટ, રાત્રિનું પક્ષી કહેવામાં આવે છે. ડુ યુ નો ધીસ બર્ડ? શું તમે આ પક્ષીને જાણો છો? ઇટ ઇઝ પેલિકન. શું છે? આ કયું છે મિત્રો? પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. કયું પક્ષી છે મિત્રો? તો વોટર બર્ડ એટલે કે જળ પક્ષી અથવા તો પાણીમાં રહેતું પક્ષી છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક. ક્યાં રહેતું હોય છે મિત્રો? લેક. લેક એટલે કે તળાવમાં. તે મોટા તળાવમાં રહેતું હોય છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. પેલિકનની ચાંચ કેવી હોય છે મિત્રો? વેરી લાર્જ એટલે કે બહુ જ મોટી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ.
તે પોતાની ચાંચમાં મોટી માછલીને પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન એક મોટું પક્ષી છે. બિગ બર્ડ એટલે કે મોટું પક્ષી. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. અને ઘણા પેલિકન્સ એવા હોય છે જે કેટલા હોય છે? 4 ફૂટ લાંબા હોય છે. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષીની વાત કરવામાં આવે છે કે આ પક્ષીને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેટ્સ. શું કરી રહ્યું છે? એનો માળો. વીવિંગ એટલે કે ગૂંથવું. તે એનો માળો ગૂંથી રહ્યો છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ. એને કયું પક્ષી કહેવામાં આવે છે? વીવર બર્ડ એટલે કે સુઘરી. ઇટ વીવ્સ ઇટ્સ નેટ્સ વિથ સોફ્ટ સ્ટ્રો એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. એ પોતાનો માળો શાનાથી ગૂંથે છે? વીવ્સ એટલે કે ગૂંથવું. સ્ટ્રો એટલે કે તણખલા, જે ઘાસના નાના નાના તણખલા હોય છે. ઓકે, તે લીવ્સ ઓફ ગ્રાસ એટલે કે ઘાસના પાન. તે પોતાનો માળો પોચા તણખલા અને ઘાસના પાન વડે પોતાનો માળો ગૂંથે છે. ઇટ્સ નેટ્સ ઇઝ રિયલી બ્યુટીફુલ. રિયલી એટલે કે ખરેખર. તેનો માળો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. આગળ વાત કરીએ. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. હવે આ પક્ષીને મળો. મીટ એટલે કે મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. આ આપણું રાજ્ય પક્ષી છે મિત્રો. ગુજરાતનું રાજ્ય પક્ષી ગણવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. આ કેવું પક્ષી છે મિત્રો? તો આ પણ એક જળ પક્ષી છે એટલે કે પાણીમાં રહેતું પક્ષી છે. ઇટ હેઝ અ લાઇટ પિંક ફીધર્સ. એના પીંછા કેવા હોય છે? તો એના પીંછા ગુલાબી રંગના હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. એની જે ગરદન છે મિત્રો એ કેવી છે? લાંબી છે. અને એના પગ પણ કેવા છે? લાંબા હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ એટલે કે અંતર સુધી. લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતર સુધી તે ઉડી શકે છે. ઇટ ઇઝ ફ્લેમિંગો. અને તે કોણ છે મિત્રો? તો ફ્લેમિંગો. આપણા ગુજરાત રાજ્યનું પક્ષી કયું છે? રાજ્ય પક્ષી કયું છે આપણું? તો ફ્લેમિંગો, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સુરખાબ કહેવામાં આવે છે. ઇનીડ બર્ડ્સ આર લવલી. ખરેખર. ઇનીડ એટલે કે ખરેખર. ખરેખર પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ્સ. તેઓ આપણા મિત્રો છે. તો મિત્રો અહીંયા આપણે યુનિટ 2 પ્રો સેક્શનમાં આપણે બર્ડ્સ વિશેની માહિતી મળી. મિત્રો એક્ઝામમાં તમારે આને ડિસ્ક્રાઇબ કરવાનું પૂછી શકે છે. ઓકે, કે ડિસ્ક્રાઇબ એન આઉ, ડિસ્ક્રાઇબ ધ પેલિકન, ઓકે, ડિસ્ક્રાઇબ ધ વીવર બર્ડ. એટલે કે એના વિશેની તમારે માહિતી લખવાનું પૂછાઈ શકે છે.